લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર જિલ્લામાં બાગાયત પાકોમાં ફળોની સરખામણીએ ફૂલોની ખેતી અને એમાં પણ ગુલાબની ખેતી કરતા ખેડૂતો ખૂબ જ ઓછા જોવા મળે છે. ત્યારે બાગાયત અધિકારીની કચેરીના માર્ગદર્શન અને સહયોગથી દહેગામના ખેડૂત અગરસંઘજી પાછલા 3 વર્ષથી સફળ રીતે કાશ્મીરી ગુલાબની ખેતી કરી રહ્યા છે. આ અંગે અગરસંઘજી ઠાકોર જણાવે છે કે 3 વર્ષ પહેલા બાગાયત વિભાગ દ્વારા ફૂલોની ખેતી અંગે માહિતી મળી હતી. આસપાસના ખેડૂતો મોટા પ્રમાણમાં હજારી ગલની ખેતી કરતા હતા, પરંતુ ત્યારે તેમને ગુલાબની ખેતી કરવાનો વિચાર આવ્યો, જેના પરિણામે ગાંધીનગર જિલ્લા બાગાયત અધિકારીનો સંપર્ક કરી આ અંગે તેમણે માર્ગદર્શન મેળવ્યું, જેમાં ગુલાબની ખેતીમાં જરૂરી સૂચનો, ગુલાબના પ્રકારો, ગુલાબ માટે જરૂરી વાતાવરણ અને જમીન અંગે માહિતી મેળવી. બધી જ માહિતી એકત્ર કર્યા પછી તેમણે આણંદ જિલ્લાની નર્સરીમાંથી કાશ્મીરી ગુલાબના છોડ લાવી ફૂલોની ખેતી શરૂ કરી. લગભગ 2250 જેટલા ગુલાબના છોડનું વાવેતર કર્યું. આ છોડવા વાવ્યા પછી તેઓ સમયાંતરે માત્ર છાણિયું ખાતર નાખતા રહ્યા અને યોગ્ય રીતે પાણી છોડને આપતા રહ્યા. થોડા સમય પછી તેમની મહેનત રંગ લાવી આખું ખેતર લાલ ગુલાબથી ભરાઈ ગયું. આજે 3 વર્ષ પછી પણ આ જ છોડ તેમને સારી આવક અપાવી રહ્યા છે, જે અંગે તેઓ જણાવે છે કે શરૂઆતથી અત્યાર સુધીમાં દરેક સિઝનમાં આ ગુલાબના છોડ ઓછામાં ઓછા 10 થી 12 કિલો જેટલા ફૂલોનો ઉતાર આપે છે અને વળી શિયાળામાં તો રોજ 25 થી 30 કિલો ફૂલ આપે છે. ઉનાળાની ઋતુમાં છોડનું જરાક વધારે ધ્યાન રાખવાથી અને છાયા ખાતરના પોષણથી ફૂલ સાવ બંધ નથી થતા, આવક તો ચાલુ જ રહે છે. બારેમાસ આ ફૂલો આવતા હોવાથી આ ખેતી મારી રોજિંદી આવક બની ગઈ છે. આ ફૂલોના વેચાણ અંગે તેઓ જણાવે છે કે તેઓ આ ફૂલો બજારમાં ન વેચતા તાજા ફૂલો ઉતારી બાંધેલા ગ્રાહક સુધી રોજ જાતે જ પહોંચાડે છે અને ફૂલની ગુણવત્તા સારી હોવાથી ગ્રાહકોને પણ સંતોષ રહે છે. હાલ ફૂલની કિંમત તો 100 રૂપિયા કિલો છે. આમ તેમને દિવસના ઓછામાં ઓછા 1000 થી 1200ની આવક મળી રહે છે અને તે પણ કોઈ પણ ખર્ચ કર્યા વગર. ખેડૂત અગરસંઘજી જણાવે છે કે આ છોડ અહીં 3 ફૂટથી ઉપર જાય છે, એટલે તેનું કટિંગ કરી લેવું પડે છે, જેનાથી ફ્લાવરિંગ વધે છે અને માત્ર છાણિયું ખાતર આપવાથી જમીન અને ફૂલની ગુણવત્તા પણ સુધરી છે, જેથી 3 વર્ષમાં તેમણે પોતાના ખેતરમાં હજુ કોઈ જ પાક ફેરબદલી કરવો પડ્યો નથી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.